નમસ્કાર. ધોરણ 8ના વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આજે આપણે અલંકાર પબ્લિકેશનનું જે સ્વાધ્યાય પોથી આવે છે તેમનું પાઠ નંબર 4 અષાઢે તેમનું આ વિડીયો લેક્ચરની અંદર સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. પહેલું છે, નીચેના પ્રશ્નના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખવાનો છે. એમાં પહેલો પ્રશ્ન છે, પ્રભાતે પછેડિયુંના ઓઢીએ જી એ જી આવ્યા અજવાળા જાય એટલે, તો એમની અંદર આવશે ઓપ્શન બી, વહેલા ન ઉઠીએ તો સૂર્યના કોમળ પ્રકાશની વંચિત રહી જઈએ. બીજું છે, આવ્યા વાયુએ વળી જાય એટલે, એમની અંદર આવશે આવેલો પવન પાછો વળી જશે. ત્રીજું છે, પ્રથમ મળ્યા સુમુખના મોડીએ જી એટલે, તો એમની અંદર આવશે પહેલી વાર કોઈને મળીએ તો મોઢું ન ફેરવી લેવાય. ચોથું છે, એની પત્નીની પીમળમાં પેઢી જી એટલે, તો એમની અંદર આવશે એની પાંદડાઓની સુગંધ ઓઢવું જોઈએ. પાંચમું છે, મારે આંગણીએ ઉઠ્યું એ પરોઢિયે જી એ જી એ તો ફાગણ ફેરું ફૂલ એટલે, તો એમની અંદર આવશે મારા આંગણમાં ઉગેલું પરોઢિયે ફાગણ ફૂલ કેસુડું છે. ત્યારબાદ બીજું છે, કવિતા મુજબ નજીકનો અર્થ ધારો અને એ શબ્દનું વાક્ય બનાવી લખો. તો એમની અંદર પહેલું છે, તણખલું, તો વાંસની સળી, ઘાસનો ભારો ઠંડુ, તો વાક્ય બનશે તણખલા તોડવાથી કંઈ પ્રાપ્ત થતું નથી. બીજું છે, પછેડી, તો એમની અંદર વાક્ય બનશે પછેડી ઓઢીને ડાકુઓ આવ્યા. ત્રીજું છે, પ્રથમ, તો એમની અંદર વાક્ય બનશે પ્રથમ પ્રમાણ માતા પિતાએ ફરવા જઈએ. ચોથું છે, વાયુ, સવારે ઠંડો વાયુ વાય છે. પાંચમું, પીમળ, પુષ્પની પીમળ વાતાવરણને નવો જ ઓપ આપે છે. ત્રીજું છે, આપેલ કાવ્ય પંક્તિનો ભાવાર્થ લખવાનો છે. તો ભાવાર્થ છે, સવારે વહેલા ન ઉઠીએ તો સૂર્યના કોમળ પ્રકાશથી આપણને વંચિત રહી જઈએ. સવારનો મંદ મંદ પવન માણી ન શકીએ. આપણે આવેલ અતિથિને આવકારો આપી સ્વાગત કરવું જોઈએ, એમને જાકારો ન આપવો જોઈએ. ત્યારબાદ ચોથું છે, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખવાના છે. એમાં પહેલું છે, કયા મહિનામાં ચારેકોર લીલોતરી જોવા મળે? તો એમની અંદર આવશે અષાઢ શ્રાવણ મહિનામાં ચારેકોર લીલોતરી જોવા મળે. બીજું છે, અંજવાળા પાછા વળી જાય એટલે શું? તો કે સૂર્યના કોમળ કિરણોથી આપણને વંચિત રહી જઈએ. ત્રીજું છે, જો વહેલા ઉઠીએ તો શું થાય? જો વહેલા ઉઠીએ તો આપણે સ્ફૂર્તિમાં રહીએ, સૂર્યનો કોમળ પ્રકાશ માણી શકીએ. ચોથું છે, મહેમાનને આપણને શું આપવું જોઈએ? તો મહેમાનને આપણને માન સન્માન સાથે આવકારો આપવો જોઈએ. પાંચમું છે, કોને ધરતીના શ્વાસ કહ્યા છે? તો અષાઢ મહિનામાં ચારેકોર ફેલાતી હરિયાળી ને ધરતીના શ્વાસ કહ્યા છે. છઠ્ઠું છે, અષાઢે કાવ્યના કવિનું નામ જણાવો. તો અષાઢે કાવ્યના કવિનું નામ નટવરલાલ કુબેરદાસ પંડ્યા છે. ત્યારબાદ પ્રશ્ન 5 છે, નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે આડા અવડા થઈ ગયેલ શબ્દની યોગ્ય સ્થાને મૂકીને કાવ્ય પંક્તિ ફરીથી લખવાની છે. તો પહેલું આપેલું છે, એમાં પતિની એની જી પોઢીએ પીમળમાં, તો એની પતિની પીમળમાં પોઢીએ જી. બીજું છે, મોડીએ જી મુખ મળ્યા પ્રથમના, તો પ્રથમ મળ્યા સુમુખના મોડીએ જી. ત્રીજું, ના ઓઢીએ પ્રભાતે જી પછેડિયું, પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી. ચોથું છે, એ તો ઘાસ એ જી રે ફૂટતું, એ જી એ તો ફૂટતું રે ઘાસ. પાંચમું છે, એ તો ફૂલ એ જી કેરું ફાગણ, તો એ જી એ તો ફાગણ કેરું ફૂલ. બરાબર, આગળ જોઈએ. પ્રશ્ન ક્રમ 6 છે, નીચે આપેલા ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો, તેમજ બીજી કાવ્ય પંક્તિ મેળવીને લખો. તો પહેલું છે, ડુંગર કેવી ખીણમાં ગાંબુ નામ ગામ, તો ડુંગર ખીણમાં ગાબુ નામે ગામ. બીજું છે, લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો, તો લવિંગની લાકડીએ રામ સીતાને માર્યા જો. ત્રીજું છે, ફૂલ કેરી દડુલીએ સીતાને વેર વાળ્યા જો, તો ફૂલની દડુલીએ સીતાને વેર વાળ્યા જો. ચોથું છે, આભ કેરી અટાળીઓ સૂરજ દાદાએ દર્શન દીધું, તો આભ અટારીએ સૂરજ દાદાએ દર્શન દીધા. પાંચમું છે, જંગલ કેરી જાડીએ છુપાયા નિર્દોષ હરણા, જંગલ જાડીમાં છુપાયેલા નિર્દોષ હરણા. ત્યારબાદ સાતમું છે, નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં જવાબ આપો. એમાં પહેલું છે, આપણે વહેલા કેમ જાગવું જોઈએ?
બીજું છે તમારા ઘરે મહેમાન આવવાના હોય તો કેવી રીતે તૈયારી થાય છે. અને ત્રીજું છે સવારના અને સાંજના વાતાવરણમાં શા તફાવતો જોવા મળે છે. દરેકનું સોલ્યુશન અહીંયા આપેલું છે બાળકો, તમારે વિડીયો પોસ્ટ કરીને લખી લેવાનું છે અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. બરાબર. ચોથો પ્રશ્ન છે તમારા ઘરે કઈ કઈ વનસ્પતિ છે તેની માનવ જત કોણ કોણ કરે છે. બરાબર, તેની માવજત કોણ કોણ કરે છે તેના વિશે લખવાનું છે. આવેલા અવાજ વાળા જાય એમ કેમ કહેવાયું છે. અને છઠ્ઠું છે અતિથિને કેમ ન તરછોડવા જોઈએ. તો દરેકના સોલ્યુશન અહીં આપેલા છે, તમારે વિડીયો પોસ્ટ કરીને લખી લેવાના છે અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. ત્યારબાદ વ્યાકરણ વિભાગ છે. એમાં પહેલું નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવીને લખો. એમાં ઉદાહરણ આપી દીધું તમને. આપેલ વાયુ વહી જાય છે તો આવેલા વાયુને વહી જાય. પહેલો પ્રશ્ન છે મને ક્રિકેટ બહુ ગમે છે. મને ક્રિકેટ બહુ ગમે છે. બીજું છે ગાંધીજી સાથે વિનોબા જેલમાં ગયેલા. ગાંધીજી સાથે વિનોબાઈ જેલમાં ગયેલા. ત્રીજું શાક સાથે રોટલી ખાધી. તો શાક સાથે રોટલી ખાધી. અહીંયા બધામાં ય લગાડેલા છે. બરાબર. મને ય, વિનોબા ય, રોટલી ય. ચોથું તમે જશો તો હું આવીશ. તમે જશો તો હું આવીશ. અહીંયા પણ ય લગાડ્યો. પાંચમું છે હું તને પ્રેમ કરું છું. હું તને પ્રેમ કરું. બીજું છે નીચે આપેલા ઉદાહરણ મુજબ શબ્દ બનાવવાના છે. એમાં પેલું છે અજગર. તો સ્વર અ. બરાબર. આ રીતના અહીંયા દરેક શબ્દ પહેલું, પછી બીજું છે ઇમારત, ત્રીજું છે અષાઢ, ચોથું છે અતિથિ અને પાંચમું છે આંગણીય. બધા જ શબ્દ છે એ તમને ઉદાહરણ મુજબ બનાવીને આપી દીધા છે. તમારે વિડીયો પોસ્ટ કરીને લખી લેવાના છે અથવા એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. ત્રીજું છે નીચેના પૈકી કયા શબ્દ સ્વરાંત છે અને કયા શબ્દ સ્વરાંત નથી તેનું વર્ગીકરણ કરો. બરાબર. તો અહીંયા સ્વરાંત અને અસ્વરાંત આ બંનેમાં વર્ગીકરણ કરી આપી દીધું છે. સ્વરાંતની અંદર આવશે અષાઢ, તણખલું, અતિથિ, પ્રભાત, ફૂલ ને ફૂલ. અને જ્યારે સ્વરાંત ન હોય એવા શબ્દ ક્યાં કહેશે તો સાક્ષાત, સદ, બલાત ને મહત. ત્યારબાદ ચોથું છે નીચેના શબ્દોમાં ના સમાનાર્થી શબ્દ લખવાના છે. એમાં પહેલું છે અતિથિ તો મહેમાન. બીજું વાયુ તો પવન હવા. સુગંધ તો મહેક સુવાસ. ચોથું છે ધરતી તો ધરા ને અવિન. પ્રભાત તો સવાર પરોઢ. ફૂલ તો પુષ્પ કુસુમ. ત્યારબાદ પાંચમું આપ્યું નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે. તો પહેલું આપ્યું અતિથિ તો યજમાન. બીજું છે ધરતી તો આકાશ. ત્રીજું છે સુગંધ તો દુર્ગંધ. ચોથું છે પ્રભાત તો સંધ્યા. પાંચમું છે ઉગ્યું તો આથમ્યું અને છઠ્ઠું છે પ્રથમ તો અંત્ય. ત્યારબાદ છઠ્ઠું છે નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખવાના. તેમાં પહેલું છે જેને આવવાની તિથિ નક્કી નથી તે તો અતિથિ. બીજું ઓઢવાની જાડી ચાદર તો પછેડી. ફાગણ મહિનામાં ખીલતું ફૂલ એટલે કેસુડો. સાતમું છે નીચેના શબ્દ પારખી તેની સાચી જોડણી લખવાની છે. તો અહીંયા દરેક પ્રભાત તો કેવી રીતના લખાય પ્રભાત. ફૂલ તો ફૂલ આવી રીતના લખાશે. અહીં દરેક શબ્દની સાચી જોડણી આપેલી છે. તમારે વિડીયો પોસ્ટ કરીને લખી લેવાની છે અથવા એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. નીચે શબ્દના શબ્દકોશમાં ક્રમમાં લખવાનું છે. અહીં આઠમું છે શબ્દકોશ ક્રમમાં લખવાનું છે. અહીં દરેક ને શબ્દકોશ ક્રમમાં લખીને આપી દીધા છે. તમારે વિડીયો પોસ્ટ કરીને લખી લેવાનું છે અથવા એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. અહીંયા તમારું આ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો અને અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરો જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. થેન્ક યુ.